નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર જે આપણું યુનિટ નંબર 2 છે ટેન્ડરિંગ એન્ડ એકાઉન્ટિંગ, તે યુનિટની અંદર ટેકનિકલ ટર્મ્સ વિશે વાત કરશું. સૌથી પહેલાં વાત કરીએ આપણે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ એટલે કે વહીવટી મંજૂરી. તો વહીવટી મંજૂરી કેને કહેવામાં આવે? તો કે સરકારના અલગ અલગ વિવિધ ખાતાઓ જેવા કે ગૃહ ખાતું છે, નાણું ખાતું છે, શિક્ષણ ખાતું છે વગેરેને કોઈ બાંધકામની જરૂર પડે તો તે ખાતું બાંધકામનો અંદાજિત ખર્ચ અને પ્લાન્સ, મેપ્સ, ડ્રોઈંગ્સ બનાવવા માટે PWD એટલે કે જાહેર બાંધકામ ખાતાને જાણ કરે છે. ત્યારબાદ જાહેર બાંધકામ ખાતું છે એ જે નકશા એને મળ્યા છે, જે અંદાજિત ખર્ચો એને મળ્યો છે, તે જે તે ખાતાના સક્ષમ અધિકારીની એને મંજૂરી આપે છે. તેને આપણે કહીએ છીએ વહીવટી મંજૂરી અથવા તો એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ. હવે આ જે વહીવટી મંજૂરી મેળવવાનો અહેવાલ છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ સામેલ હોય છે? તો કે એની અંદર એક તો સ્ટેટમેન્ટ ઓફ રફ કોસ્ટ એસ્ટિમેટ એટલે કે કાચા અંદાજિત ખર્ચનું પત્રક, પછી સાઇટના કોઈ નકશા હોય, પ્લાન હોય તો તે, શક્યતાઓનો અહેવાલ, બાંધકામના પ્લાન, સેક્શન વગેરે, બાંધકામનો પ્રકાર કેવો છે, સાઇટ સિલેક્શન, કયા મટીરિયલની જરૂર પડશે વગેરેનો પ્રોજેક્ટ રિપોર્ટ છે એ પણ એમાં જમા કરાવવામાં આવશે. તો આ વાત થઈ એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલની. બાદ આપણે વાત કરીએ ટેકનિકલ સેન્ક્શન એટલે કે તાંત્રિક મંજૂરી. તો આપણે આગળ વાત કરી જેમ એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલની અંદર જ્યારે કોઈ પણ ખાતાને કોઈ પણ બાંધકામની જરૂર પડે ત્યારે તે PWD પાસે નકશા બનાવી અને જે તે ખાતાના સક્ષમ અધિકારી પાસે મંજૂરી લે તેને આપણે કહીએ છીએ એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ. હવે વાત કરીએ તાંત્રિક મંજૂરીની. તો કે જ્યારે વહીવટી મંજૂરી મળી જાય ત્યારબાદ જે PWD છે એટલે કે જાહેર બાંધકામ ખાતું એ જે તે પ્રોજેક્ટ માટે એકદમ પાકો અંદાજ અને વિગતવાર નકશા તૈયાર કરે છે. આ પાકા અંદાજ અને વિગતવાર નકશાને આધારે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે એના જ કોઈ સક્ષમ અધિકારી હોય એ પ્રોજેક્ટને મંજૂરી આપે છે. બરાબર, તો તેને કહીએ છીએ આપણે ટેકનિકલ સેક્શન એટલે કે તાંત્રિક મંજૂરી. બરાબર, તો આ બે વચ્ચેનો ફરક શું થયો? તો કે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ છે એકવાર PWD જે ખાતું છે એ કાચો અંદાજ કાઢી દે ત્યારબાદ જે ખાતાને જરૂર છે બાંધકામની એના જ કોઈ સક્ષમ અધિકારી મંજૂરી આપશે. જ્યારે ટેકનિકલની અંદર, તાંત્રિક મંજૂરીની અંદર તો કે એની અંદર પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના જે કોઈ પણ અધિકારી છે સક્ષમ એ આપને તાંત્રિક મંજૂરી આપશે. બરાબર, તો આ વાત થઈ તાંત્રિક મંજૂરીની. તાંત્રિક મંજૂરી છે એના માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે? તો કે એના માટે સાઇટ પ્લાન, ડિટેલ એસ્ટિમેટ એન્ડ સ્પેસિફિકેશન્સ, પ્રોજેક્ટના વિગતવાર પ્લાન્સ, સેક્શન્સ, એલિવેશન અને ડિઝાઇનની જરૂર પડશે. બરાબર, તો આ વાત થઈ ટેકનિકલ સેન્ક્શનની. હવે વાત કરીએ સ્ટોરેજ રેટ એટલે કે ભંડાર ખર્ચ. તો સ્ટોરેજ રેટ કેને કહેવામાં આવે? તો કે જ્યારે ભંડાર છે એ કોઈ પણ માલ છે પરચેસ કરશે, મટીરિયલ પરચેસ કરશે ત્યારે તેની જાળવણી પાછળ તેને ઘણો બધો ખર્ચો કરવો પડશે. બરાબર, જેમ કે માલ સામાન લાવવાનો ખર્ચ, માલ સામાનને જાળવવાનો ખર્ચ, ગોડાઉનને જાળવણીનો ખર્ચ, એના માટે જે વોચમેન રાખેલો હોય તેનો ખર્ચ. તો આ જે બધા ખર્ચા છે એને આપણે કહીએ છીએ સ્ટોરેજ રેટ અથવા ભંડાર ખર્ચ. ત્યારબાદ વાત કરીએ ઇસ્યુ રેટ એટલે કે રવાનગી દર. ઇસ્યુ રેટ અથવા રવાનગી દર કેને કહેવામાં આવે? તો કે ભંડારમાં રાખેલા માલ સામાનને જ્યારે કોઈ પણ ખાતું છે અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર છે એને આપવામાં આવે ત્યારે એને જે ભાવે એ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે એ રેટ, બરાબર, એને આપણે કહીએ છીએ ઇસ્યુ રેટ. બરાબર, તો જ્યારે ઇસ્યુ રેટ નક્કી થશે ત્યારે એમાં ઘણી બાબતોનો સમાવેશ થશે, જેમ કે જે તે મટીરિયલ છે એની પરચેસ પ્રાઇસ કેટલી છે, ત્યારબાદ એને લાવવાનો ખર્ચો કેટલો થયો છે, એની પાછળ જાળવણીનો ખર્ચો કેટલો થયો છે, એ બધી વસ્તુ ધ્યાનમાં લઈ અને પછી ઇસ્યુ રેટ છે એ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કે સક્ષમ અધિકારી. તો જે અધિકારીને જે તે ગવર્મેન્ટ છે એને કોઈપણ પ્રોજેક્ટની એડમિનિસ્ટ્રેટિવ અથવા તો ટેકનિકલ, બરાબર, મંજૂરી માટે જરૂરી સત્તા આપેલી હોય તેવા જે અધિકારી છે, બરાબર, એને આપણે કહીએ છીએ સક્ષમ અધિકારી. બરાબર, ત્યારબાદ વાત કરીએ આપણે સિક્યુરિટી એડવાન્સ એટલે કે તારણવાળી
પેશગી. તો તારણવાળી પેશગી કેને કહેવામાં આવે? તો કે જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એને કોઈ પણ બાંધકામ માટે મટીરિયલ અથવા મજૂરી સાથેના ભાવથી એને જે તે કામ રાખ્યું હોય ત્યારે એને કન્સ્ટ્રક્શન કરવા માટે મટીરિયલની જરૂર પડે ત્યારે સ્થળ પર જમા કરાવશે ત્યારે એને જેટલું મટીરિયલ પરચેસ કરેલું હશે તેની કિંમતના ટોટલ જેટલું એને મટીરિયલ ખરીદેલું હશે એની પ્રાઇસ હશે એના 75% જેટલી રકમ છે એ કોન્ટ્રાક્ટરને જે તે ખાતા દ્વારા આપવામાં આવે છે. તેને આપણે કહીએ છીએ સિક્યોર્ડ એડવાન્સ એટલે કે તારણવાળી પેશગી. બરાબર, જેથી કરીને કોન્ટ્રાક્ટર છે એને હજી કામ કરવામાં સરળતા રહી અને નાણાંની ભીડ ન થાય એટલા માટે કોન્ટ્રાક્ટર જેવું જે તે કામ કરવા માટે મટીરિયલ છે એ સાઇટ પર જમા કરાવે ત્યારે મટીરિયલની કિંમતના 75% જેટલી રકમ છે એ જે તે કોન્ટ્રાક્ટરને પહેલેથી જ ચૂકવવામાં આવશે. પછી જ્યારે કોન્ટ્રાક્ટરને કામ ચાલુ થઈ જાય ત્યારબાદ એને વચગાળાના બિલો ચૂકવવામાં આવશે ત્યારે જે તે ઇજનેર દ્વારા આ વચગાળાના બિલમાંથી જે તે વપરાયેલા માલ સામગ્રીના પ્રમાણમાં જેને 75% જેટલી રકમ આપેલી હશે તારવણીની પેશગી એની રકમનો થોડો ભાગ છે એ ધીમે ધીમે દરેક બિલોમાંથી કાપી લેવામાં આવશે અને એને બાકીની બિલની ચૂકવણી કરવામાં આવશે. બરાબર, તો આ વાત થઈ તારણીવાળી પેશગી એટલે કે સિક્યોર્ડ એડવાન્સની. આપણે વાત કરીએ સિક્યોર્ડ એડવાન્સ એટલે કે આગવું ચૂકવણું. બરાબર, તો જનરલી દરેક કેસીસમાં એવું થાય છે કે કોન્ટ્રાક્ટર છે એને જેટલું કામ કરેલું હોય તેની માપણી કરી મેઝરમેન્ટ બુકમાં નોંધી અને પછી બિલ તૈયાર થાય અને આ બિલને આધારે જે તે કોન્ટ્રાક્ટર છે એને ચૂકવણું કરવામાં આવે. પરંતુ જો કોઈ ખાસ કારણોસર જે તે કામ થયેલું હોય તેને તાત્કાલિક માપ છે એ લઈ શકાય એમ ન હોય, બરાબર, અથવા તો જે તે મેઝરમેન્ટ છે એ મેઝરમેન્ટ બુકમાં નોંધેલા ન હોય તો થયેલા કામની અંદાજિત રકમ એટલે કે જે તે કોન્ટ્રાક્ટરે જેટલું કામ કરેલું હશે એની અંદાજિત રકમના 80% જેટલું ચૂકવણું ખાસ કરીને B1 અને B2 કેટેગરીના કોન્ટ્રાક્ટરને બિલ વગર જ એટલે કે એક્ઝેક્ટલી મેઝરમેન્ટ કર્યા વગર જ, બરાબર, જે તે કોન્ટ્રાક્ટરને 80% જેટલી રકમ છે એ ચૂકવી દેવામાં આવે છે. બરાબર, તેને આપણે કહીએ છીએ આગવું ચૂકવણું એટલે કે એડવાન્સ પેમેન્ટ. ત્યારબાદ અનુકૂળતાએ જેટલું કામ થયેલું હશે એ વ્યવસ્થિત મેઝરમેન્ટ બુકની અંદર નોંધી અને ત્યારબાદ એના બિલ છે એની સાથે એને જે રકમ ચૂકવેલી હશે એડવાન્સ પેમેન્ટ કરેલું હશે તે એડજસ્ટ કરવામાં આવશે. બરાબર, તો આ વાત થઈ એડવાન્સ પેમેન્ટની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મોબિલાઇઝેશન એડવાન્સ. તો મોબિલાઇઝેશન એડવાન્સ કેને કહેવામાં આવે? તો કે જ્યારે ખૂબ જ વિશાળ પ્રોજેક્ટ હોય ત્યારે જે તે સાઇટ પર અવર જવર માટે રસ્તા બાંધવા પડે, તદુપરાંત જે તે લેબર્સ છે એને રહેવા માટે રહેઠાણો બાંધવા પડે, સ્થળ પર બીજા ઓફિસ જેવા બાંધકામ કરવા પડે ત્યારે કોન્ટ્રાક્ટર છે એને નાણાંની જરૂર છે એ વધારે હોય છે. તો આવા બાંધકામનો જેટલો ટોટલ ખર્ચો થાય તે ખર્ચાના 75% જેટલી રકમ છે એ જે તે કોન્ટ્રાક્ટરને અગાઉથી જ જે તે ખાતા દ્વારા આપવામાં આવે. આ જે રકમ છે એને કહેવામાં આવે મોબિલાઇઝેશન એડવાન્સ. મોબિલાઇઝેશન એડવાન્સની કિંમત પ્રોજેક્ટની જેટલી કિંમત હોય એના 2 થી 5% જેટલી હોય છે. બરાબર, તો મોબિલાઇઝેશન એડવાન્સ એટલે કે રોડ છે, મજૂર રહેવા માટે રહેઠાણ છે, સ્થળ પર ઓફિસ બાંધવા માટે જ કોન્ટ્રાક્ટરને 75% જેટલી રકમ છે એ બાંધકામનો જેટલો ખર્ચો થાય એના 75% જેટલી રકમ છે એ પહેલેથી આપવામાં આવે તેને આપણે કહીએ છીએ મોબિલાઇઝેશન એડવાન્સ કે જેની કિંમત 2 થી 5% જેટલી હોય છે. બરાબર, આ જે રકમ છે મોબિલાઇઝેશન એડવાન્સની એ પછી જે તે કોન્ટ્રાક્ટરને જ્યારે રનિંગ બિલ ચૂકવવામાં આવશે ત્યારે એમાંથી કાપી લેવામાં આવશે. બરાબર, તો આ વાત થઈ મોબિલાઇઝેશન એડવાન્સની. ત્યારબાદ વાત કરીએ હેડ ઓફ એકાઉન્ટ મેન્ટેન ઇન PWD એટલે કે જાહેર બાંધકામ ખાતામાં હિસાબમાં વપરાતા હિસાબીય સદર. તો પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે એટલે કે જાહેર બાંધકામ ખાતું એના નાણાંમાં જે તે અલગ અલગ બાંધકામની અંદર અથવા તો જે તે અલગ અલગ પ્રકારની જે સ્કીમ્સ ચાલે છે એની અંદર નાણાંના હિસાબમાં સરળતા રહે એટલા માટે જુદા જુદા કામો માટે જુદા જુદા પ્રકારના હેડ્સ એટલે કે સદર છે એ નક્કી કરવામાં આવેલા છે. જેમ કે 1974-75 મુજબ આવક માટે 0-20 થી 199, ખર્ચ માટે રેવન્યુ વિભાગ હોય
તો 211 થી 399, કેપિટલ વિભાગ હોય 411 થી 599 જેવા સદર છે એ નક્કી કરેલા છે. એ જ રીતે મકાન અને માર્ગ વિભાગ માટે આવક માટે 059, રેવન્યુ માટે 259 અને કેપિટલ માટે 459 એવા હેડ છે એ નક્કી કરેલા છે. તમે ફિગરની અંદર જોતા હશો હેડ છે એને મુખ્ય 4 રીતે વેચેલા છે. એક તો મેજર હેડ એટલે કે એ જે તે ખાતાનું નામ દર્શાવે છે. ત્યારબાદ માઇનર હેડ એટલે કે ગૌણ, એ એક જ ખાતાની નીચે આવતા જુદા જુદા વિભાગો માટે વપરાતા અંગ્રેજી મૂળાક્ષર અથવા તો તેના નામ. ત્યારબાદ પેટા સદર એટલે કે સબ હેડ, જે ગૌણ સદરનો જે એક ભાગ છે. ત્યારબાદ વિસ્તૃત સદર એટલે કે કેપિટલ હેડ. વાત કરીએ એક બુક ટ્રાન્સફરની એટલે કે હવાલો પાડવો. તો હવાલો પાડવો કેને કહેવામાં આવે? તો કે જ્યારે નાણાંની લેવડ દેવડ કે ભંડારની માલ સામગ્રીની ખરેખર લેવડ દેવડ થતી ન હોય, પરંતુ એક ખાતાના ચોપડામાંથી ઉધારી અને બીજા ખાતાના ચોપડામાં જમા લેવામાં આવતા હોય ત્યારે આવી લેવડ દેવડને આપણે કહીએ છીએ બુક ટ્રાન્સફર એટલે કે હવાલો પાડવો. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે ઇન્ટરમીડિયેટ પેમેન્ટ. તો કોઈપણ મોટા પ્રોજેક્ટ માટે જેમ જેમ કોન્ટ્રાક્ટર છે એ સાઇટ પર કામ છે એ પૂરું કરતો જાય તેની માપણી કરી અને અમુક સમય અંતરે થયેલા કામને આધારે એને બિલ બનાવી અને કોન્ટ્રાક્ટરને ચૂકવણું કરવામાં આવે. આવા ચૂકવણાને આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ પેમેન્ટ એટલે કે વચગાળાનું ચૂકવણું. ત્યારબાદ ફાઇનલ પેમેન્ટ એટલે કે અંતિમ ચૂકવણું. બરાબર. જ્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એને સોંપેલું કામ એ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ત્યારે એને જેટલા પૈસા ચૂકવવાના બાકી હશે એ બાકી રહેલા કામને આધારે બરાબર અંતિમ બિલ છે એ બનાવવામાં આવે અને આ બિલની રકમમાંથી કોન્ટ્રાક્ટર પાસેથી મટીરિયલ કે બીજી કોઈ પણ બાકી રહેલી રકમ હોય તે બાદ કરી અને ચૂકવણું કરવામાં આવે, જેને કહીએ છીએ અંતિમ ચૂકવણું અથવા ફાઇનલ પેમેન્ટ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ ઓરિજિનલ વર્ક્સની. બરાબર. એટલે કે મૂળ કામ. તો ઓરિજિનલ વર્ક્સ મૂળ કામ કેને કહેવામાં આવે? તો કે મૂળ કામ એટલે કે તદ્દન નવું બાંધકામ. બરાબર. અથવા તો હયાત બાંધકામમાં સુધારા વધારા. દાખલા તરીકે આપણે કોઈ નવા રોડનું કન્સ્ટ્રક્શન કરતા હોય, હોસ્ટેલનું બાંધકામ કરતા હોય, નવી ટનલ બાંધતા હોય તો એ બધાય થયા ઓરિજિનલ વર્ક્સ એટલે કે મૂળ કામ. ત્યારબાદ વાત કરીએ એન્યુઅલ રિપેર્સ વર્ક્સ એટલે કે વાર્ષિક સમારકામ. તો જે સમારકામ કરવાની જરૂરિયાત સામાન્ય રીતે વર્ષમાં એક વખત પડતી હોય તેવા સમારકામને આપણે કહીએ છીએ વાર્ષિક સમારકામ એટલે કે એન્યુઅલ રિપેર વર્ક્સ. દાખલા તરીકે આપણે મકાન માટે કહેતા હોય તો મકાનનું રંગકામ છે એ અમુક વર્ષે આપણે કરવું પડે. ત્યારબાદ રસ્તા માટે કહેતા હોય તો રસ્તામાં પડેલા ખાડા આપણે પૂરવા પડે. બરાબર. તે જ રીતે નહેરો માટે કહેતા હોય તો નહેરમાં જો કાપ ભરાઈ ગયો હોય તો એ દૂર કરવો પડે. તો આ બધાય છે એ છે એન્યુઅલ રિપેર વર્ક્સ એટલે કે વાર્ષિક સમારકામ. ત્યારબાદ આપણે વાત કરશું આગળ સ્પેશિયલ રિપેર વર્ક્સ એટલે કે ખાસ સમારકામ. ખાસ સમારકામ કેને કહેવામાં આવે? તો કે જ્યારે કોઈ પણ બાંધકામનું આકસ્મિક સમારકામ કરવાની જરૂર પડે તો તેને આપણે કહીએ છીએ ખાસ સમારકામ. એટલે કે એમાં કોઈ સમયગાળો ચોક્કસ નથી સમારકામનો. જ્યારે જરૂર પડે ત્યારે આપણે રિપેરિંગ કાર્ય છે એ કરવું પડે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે મકાનની અંદર ધાબાનું વોટરપ્રૂફિંગ કરતા હોય તો એ સ્પેશિયલ રિપેર વર્ક્સ છે. ત્યારબાદ આપણા ઘરની અંદર જો કોઈ બારી બારણા છે એ પાણીના ભેજ લાગવાને તે સડી ગયા હોય તો એ બદલવા પડે તો એ સ્પેશિયલ રિપેર વર્ક્સ છે. એ જ રીતે મકાનનું પ્લાસ્ટર છે એ ખરાબ થઈ ગયું હોય તો એ દૂર કરી નવું પ્લાસ્ટર કરવાનું થાય તો એ સ્પેશિયલ વર્ક્સ છે. રસ્તાની સપાટી પર રહેલું જે બિટ્યુમિન ડામર છે એનું નવું સ્તર નાખવાનું હોય તો એ સ્પેશિયલ રિપેર વર્ક્સ છે. બરાબર. તો આ વાત થઈ સ્પેશિયલ રિપેર વર્ક્સની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ગ્રાન્ટ. તો ગ્રાન્ટ કેને કહેવામાં આવે? તો કે એક અથવા તો એક કરતાં વધારે સદર એટલે કે હેડની નીચે જેટલા પણ કામો આવે છે એના માટે ફાળવેલા નાણાં કે જે સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એને આપણે કહીએ છીએ ગ્રાન્ટ. આપણે વાત કરીએ એપ્રોપ્રિએશન એટલે કે વિનિયોગ. તો વિનિયોગ કેને કહેવામાં આવે? તો આપને જેમ ખ્યાલ છે એમ કે આપણે જ્યારે કોઈ પણ કામ માટે ગ્રાન્ટ આપીએ બરાબર તો એ ગ્રાન્ટના જેટલા ટોટલ નાણાં ફાળવેલા છે એ ટોટલ નાણાંમાંથી થોડોક ભાગ છે એ જે મેન હેડ છે એટલે કે મુખ્ય સદર છે એના કોઈ પણ ભાગ માટે અલગ રાખી દેવામાં આવે તો તેને આપણે કહીએ છીએ વિનિયોગ એટલે કે એપ્રોપ્રિએશન. બરાબર. આમ એપ્રોપ્રિએશન છે એ ગ્રાન્ટનો જ એક ભાગ છે, પરંતુ
આ છે એક અલગથી રાખી દેવામાં આવે છે. ત્યારબાદ રીએપ્રોપ્રિએશન એટલે કે પુનઃવિનિયોગ, એટલે કે જે મુખ્ય સદર છે એના જે ભાગ માટે વિનિયોગથી નાણાં ફાળવેલા હોય, બરાબર, એ ભાગમાં બધી જ રકમ અથવા તો થોડીક રકમ જે તે મુખ્ય સદરના બીજા ભાગ માટે ફાળવવામાં આવે તો તેને આપણે કહીએ છીએ રીએપ્રોપ્રિએશન. બરાબર, એટલે કે મેન હેડ માટે જે નાણાં ફાળવેલા છે ફરી પાછા એની બીજા કોઈ ભાગ માટે આપણે ફાળવી દઈએ તો એને આપણે કહીએ છીએ રીએપ્રોપ્રિએશન. તો આ વાત થઈ ટેકનિકલ ટર્મ્સ. થેન્ક યુ.